टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભાવિન સર એક વખત તમારી પાસે આવો નિફ્ટી આઈટીનો લઈને આવીશ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવો કમબેક સ્ટોરી આપણને જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે નિફ્ટી આઈટી સેક્ટર છે કે જે આપણને ગ્લોબલ માર્કેટ સાથે વધારે સંકળાયેલું છે, પરંતુ ગ્લોબલ માર્કેટ પણ આપણે જોઈએ તો ઓવરઓલ પોઝિટિવ થઈ રહ્યું છે. હવે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આવો અમેરિકામાં સ્લો ડાઉન કે એવું કંઈ ના આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સારી એવી અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો આગળ શું રણનીતિ આપણે અપનાવવી જોઈએ અને કોઈ સ્ટોક તમને પસંદ આવ્યો હોય આઈટીમાં તો એ પણ વાત કરીએ સર. યસ ડેફિનેટલી ઓવરઓલ આઈટી સ્પેસમાં એક સારું પોઝિટિવ આવેલું છે. ઘણા વખતથી એટલે આ સ્ટોક એક રેન્જ એટલે ઇનફેક્ટ ધ ઇન્ડેક્સ વોઝ ઇન અ રેન્જ અને એ રેન્જ ત્યારબાદ કન્સોલિડેશનનું કાલે બ્રેકઆઉટ આપ્યું છે. સારું એવું બાઇંગ આપણે અક્રોસ આઈટી સ્પેસમાં આપણે જોયું છે અને મોમેન્ટમ બી સારું એવું પિકઅપ થઈ ગયું છે અને જે ઇશ્યુઝ હતા એ આઈ થિંક રિઝોલ્વ થઈ ગયા છે એવું દેખાઈ રહ્યું છે. કેમકે આઈટી ડાયરેક્ટલી ઇમ્પેક્ટ છે અને જે બિઝનેસ છે એ આપણે જોઈએ છે કે યુએસમાં હોય છે. એટલે ફોર નાવ આઈ થિંક એક બહુ જ સારા એવા સ્વીટ સ્પોટમાં છે. બહુ જ સારી રીતે એક બેઝ બનાવી અને નીકળો છે આ ઇન્ડેક્સ. એટલે મને લાગે છે કે આઈટીમાં એક સારું મૂવ આપણને જોવા મળી શકે છે. જો લાર્જ કેપમાં આપણો આઈટી ઇન્ડેક્સ બી સપોર્ટ કરે છે અને સ્મોલ કેપમાં જો સારું એવું મોમેન્ટમ છે અત્યારે બિલ્ડ થયું છે એ જો ફોલો પાછું આવશે તો બહુ જ સારો મૂવ આવશે. એટલે મને લાગે છે કોફોર્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. બહુ જ સારો એવો સેટઅપ છે. 200 દિવસની એવરેજ પાસે બેઝ બનાવી અને નીકળો છે. 8,300 પાસે ટ્રેડ કરે છે. મને લાગે છે ઉપરમાં આપણને 8,800 સુધીના લેવલ્સ બતાડી શકે છે કોફોર્સ. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે છેલ્લા 2 કે 3 મહિનાના હાઈ પર ટ્રેડ કર્યો છે કોફોર્સ. એટલે એ એક પોઝિટિવ ઇન્ડિકેશન બી છે. એની વીકલી, મંથલી અને ડેઇલી એવરેજની ઉપર ટ્રેડ કરે છે. એટલે ઇટ ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. એટલે કોફોર્સમાં આપણે ધ્યાન રાખવું. આ ભાવ પર કોઈ લેવાશે અને કોઈ બી ડીપ મળે છે 1-2% નો, ડેફિનેટલી આમાં એન્ટ્રી કરવી જોઈએ એક પોઝિટિવ.